પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ઘણા ભાગોમાં ભયંકર હિંસા ફાટી નીકળી છે। ખાસ કરીને ટીએમસીની ઓફિસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જે તોડફોડ મચાવવામાં આવી હતી એનાથી હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક ડગલું આગળ વધ્યા છે અને હવે બુલડોઝર એક્શન લઈ રહ્યા છે। અત્યારે કોલકાતામાં શું સ્થિતિ છે, ક્યાં બુલડોઝર કાર્યવાહી થઈ છે, તેની આખી વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો પશ્ચિમ બંગાળમાં જેવી ચૂંટણી પૂરી થઈ એના પછી તરત જે પરિણામ આવ્યા બીજા દિવસથી જ હિંસાના બનાવો જે છે તે બનવાના શરૂ થઈ ગયા હતા અને હવે ગઈકાલે જે ઘટના બની છે તે ખૂબ જ મોટી છે, કેમ કે કોલકાતાના એક પ્રખ્યાત એવા ન્યૂ માર્કેટમાં કેટલાક લોકો આવ્યા બુલડોઝર લઈને અને ટીએમસીના યુનિયન પાર્ટી કાર્યાલયને તોડી પાડ્યું હતું। જો કે આ બુલડોઝર લઈને જે લોકો આવ્યા તેમાં આ માર્કેટની અંદર સામાન્ય માણસની જે દુકાનો હતી એ દુકાનો પણ તોડી પાડવામાં આવી છે। ત્યારે ટીએમસીનો એવો આક્ષેપ છે કે આ જે લોકો બુલડોઝર લઈને આવ્યા હતા અને જે ભયંકર તોડફોડ અને હિંસા મચાવી હતી એ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા। ટીએમસીએ એવો આરોપ લગાવ્યો છે કે ઘણા પાર્ટી કાર્યાલયોમાં તોડફોડ તો કરી છે, પરંતુ જે સામાન્ય માણસની મિલકતો છે તેમને પણ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ન્યૂ માર્કેટની અંદર ઘણી મોટી સંખ્યામાં દુકાનો આવી છે, એ દુકાનોમાં આગચંપી કરવામાં આવી। સાથે જ ટીએમસીના જે કાર્યકરો હતા, કેમ કે ત્યાં ટીએમસીનું કાર્યાલય પણ આવેલું છે, તો એ કાર્યકરો પર પણ હુમલો કરવામાં આવ્યો। દક્ષિણ કોલકાતાના ટોલીગંજ વિસ્તારમાં ટીએમસીના ભૂતપૂર્વ ધારાસભ્ય અરૂપ બિશ્વાસના પાર્ટીના કાર્યાલયમાં પણ ભયંકર તોડફોડ કરવામાં આવી। બેલિયાઘાટા વિસ્તારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને ટીએમસીના કાર્યકરને મારવામાં આવ્યો હતો। ત્યારે ટીએમસી એવો પણ દાવો કર્યો છે કે અભિષેક બેનર્જીના કાર્યાલય પર પણ ટોળા દ્વારા ભારે હુમલો કરવામાં આવ્યો છે। ટીએમસીના નેતા મહુવા મોઇત્રાએ પણ આ મામલે કડક ટીકા કરી છે અને કટાક્ષમાં એવું કહ્યું હતું કે બંગાળીઓને પરિવર્તન જોઈતું હતું, ત્યારે આ જુઓ કે બંગાળીઓ પરિવર્તનનો હવે આનંદ માણી રહ્યા છે। ત્યારે કેવા પ્રકારે ભયાનક હિંસાના એ દ્રશ્યો હતા, એ દ્રશ્યો પર પહેલા નજર કરી લઈએ। বিজেপি জিততে না জিততে আমাদের দোকান ভেঙে দিয়েছে। দেখুন, আপনারাই দেখুন কীভাবে ভেঙেছে আমাদের দোকান। আমার শাশুড়ি মা পুরো টালি ঠালি সব ভেঙে দিয়েছে। এটা আমাদের চায়ের দোকান, পুরো ভাঙচুর করে দিয়েছে। দেখুন, কিভাবে এবিপি আমাদের উপর অত্যাচার করেছে, দিয়েছে ছাত্রছাত্রীদের উপর, মেয়েদেরকেও ছাড়তে এনেছে এই অত্যাচার করতে, আর সেখান থেকে সিউ থেকে এখন বের হয়েছে। আরে আমরা মারিনি,
ভালো কথা বলছি, মেয়েদেরকে মারবে না, মেয়েদেরকে গায়ে হাত দেবে না, মেয়েদের গায়ে তোমরা হাত দেবে না। સવાલ એ છે કે જ્યારે ચૂંટણી શરૂ થવાની હતી પશ્ચિમ બંગાળમાં એ સમયથી જ કોલકાતામાં સશસ્ત્ર દળોની એક ટુકડી તૈનાત હતી, પોલીસ દળના તમામ અધિકારીઓ તૈનાત હતા, તેમ છતાં આ પ્રકારની જે હિંસાની ઘટનાઓ છે તેના પર શા માટે હજુ સુધી કોઈ નિયંત્રણ લેવાયું નથી? પરિવર્તનની વાત કરીને જે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવી છે એ જ હવે અશાંતિ ફેલાવી રહી છે, સામાન્ય માણસની મિલકતોને નુકસાન પહોંચાડી રહી છે, નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહી છે, તો પછી આ પ્રકારના પરિવર્તનનો પશ્ચિમ બંગાળની જનતાએ આપેલા જનાદેશનો કોઈ મતલબ રહી જતો નથી. ચૂંટણી પરિણામોના બીજા દિવસથી જ સમગ્ર બંગાળ ખૂબ જ ભયાનક માહોલમાં છે અને જ્યારે 24 કલાકની જ ખાલી વાત કરીએ, 24 કલાકની અંદર જે સતત હિંસાના બનાવો આવ્યા છે એમાં 4 લોકોની અત્યાર સુધી હત્યા થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી બંને સામસામે એવા આક્ષેપો કરી રહ્યા છે કે તેમના પક્ષના કાર્યકરોની હત્યા નિપજાવવામાં આવી છે. તેમના કાર્યકરો જે છે એ આ હિંસામાં ઈજાગ્રસ્ત થયા છે. કુલ 5 લોકો પણ આ હિંસામાં ઈજાગ્રસ્ત થયા છે. ઘણી જગ્યાએથી બોમ્બ પણ મળી આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે હવે ચૂંટણી પંચે પણ જાહેરાત કરી છે કે જે કોઈ પણ વ્યક્તિ આ હિંસા ફેલાવતો હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તોડફોડમાં જે કોઈ પણ પક્ષના કાર્યકર્તા સામેલ હશે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, કોલકાતા પોલીસ કમિશનર તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને વારંવાર તમામ જે વિસ્તારો છે કોલકાતાના કે જે હિંસાથી અસરગ્રસ્ત છે ત્યાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે જે તોડફોડ ઉશ્કેરતી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે તો એ પોસ્ટ કરનારા સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. કાયદો અને વ્યવસ્થા એ કોઈ પણ ભોગે કોલકાતામાં જળવાયેલી રહે તે બાબતે સતત પોલીસે કાર્યરત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.